અમદાવાદના વીએસમાં હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ આવ્યું છે સામે। કૌભાંડમાં 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે। દર્દી પર પ્રયોગ કરીને કરોડો કમાતા હતા। ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મનીષ પટેલ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર। દવા બનાવવા માટે પ્રાણી અને માણસ પર થાય છે પ્રયોગ। એક ટેસ્ટના 32 લાખ સગાના એકાઉન્ટમાં જમા કરાયા। તો છેલ્લા 5 વર્ષથી આ સમગ્ર કૌભાંડ છે તે ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે। તો મહત્વપૂર્ણ છે કે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ સામે આવ્યો, જે બાદ અનેક સવાલો। કૌભાંડમાં 8 જેટલા ડોક્ટરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। તો દર્દી પર પ્રયોગ કરીને કરોડો કમાતા હતા આ ડોક્ટર્સ। અને મહત્વની વાત એ કે છેલ્લા લાંબા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું। દીપિકા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દીપિકા, શું વધુ અપડેટ સમગ્ર મામલે? લુબના જે છૂટા કરાયેલા કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર છે, 8 જેટલા કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર, તેમણે એક જે પ્રકારનું કાવતરું કર્યું કહી શકાય, કારણ કે આ બહુ મોટું કૌભાંડ છે જેમાં વિજિલન્સ તપાસની અંદર આખો એ મામલો સામે આવ્યો છે। 8 જેટલા ડોક્ટરને હાલ તો કાઢી મુકાયા છે, પરંતુ કૌભાંડના સૂત્રધાર જે ડોક્ટર મનીષ પટેલ છે તેઓ હાલ નિવૃત્ત અવસ્થામાં છે અને પૂર્વ ડીન પણ તેઓ હોસ્પિટલના હતા। કહી શકાય કે આખું કૌભાંડ જે બહાર લાવનાર છે તે કોર્પોરેટર છે, ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરી, કે જેમણે આખું કૌભાંડ બહાર લાવ્યું અને એક જ ટેસ્ટના 32 લાખ રૂપિયા લેવાતા હતા। અને જે વ્યક્તિ ઉપર આ ટેસ્ટ કરવામાં આવે તેના સગાના ખાતામાં આ જે પૈસા છે તે જમા થતા હતા। આખું કૌભાંડ મોટું કૌભાંડ કહી શકાય। એટલા માટે કહી શકાય કારણ કે આ જે પ્રકારે મ્યુનિસિપલ હોસ્પિટલ છે, હોસ્પિટલમાં આવા કોઈ પણ ટ્રાયલ કરવા હોય તો એની કમિટી હોય છે જેને નામ આપવામાં આવ્યું છે એથિકલ કમિટી। જો આવી કોઈ પણ કમિટી રચાઈ ન હોય તો પછી આ પ્રકારનું કૌભાંડ ન કહી શકાય। નીતિ નિયમોના આધારે આ જે પ્રકારે ટેસ્ટ કરવામાં આવતા હતા તેનાથી વિરુદ્ધ હતા। કોઈ પણ ફાર્મા કંપની છે દવાની શોધ કરે તેની પહેલા ખાસ કરીને પ્રયોગ કરતી હોય છે, તે પહેલા પ્રાણીઓ પર થાય છે અને તે બિલકુલ। તો આભાર સમગ્ર માહિતી બદલ।